નમસ્કાર, હું પ્રદીપ મોગે. આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે આજે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે છે. હું પણ એક સિનિયર સિટીઝન છું. પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયો છું અને પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા બાદ મેં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું, જેમાં હું સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ અમે ચલાવીએ છીએ, જેમાં લગભગ 200 જેટલા રિટાયર્ડ પોલીસ માણસો છે અને અમે બધા મળીને એક ફાળો એકત્રિત કરીને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ ભરૂચ જિલ્લામાં અંતરિયાળ ગામોમાં કરી રહ્યા છે. તો તેમજ આ સિવાય હું લાયન્સ ક્લબ ઓફ ભરૂચ તથા જાયન્ટ્સ ક્લબ ઓફ ભરૂચ અને અલગ અલગ વિવિધ સંસ્થાકીય સંસ્થાઓ સાથે હું જોડાયો છું. શ્રી રણછોડરાય મંદિર જે જૂના બજારમાં છે ભરૂચમાં, જૂના વિસ્તારમાં, તે રણછોડરાયજી મંદિરનો હું ટ્રસ્ટી પણ છું. એટલે કે આવી મેં અલગ અલગ પ્રવૃત્તિઓ કરું છું. આ સિવાય હું કરાઓકે પર ગીતો પણ ગાઉં છું અને ઘણીવાર કોઈક ને કોઈક ટૉપિક લઈને આપની સમક્ષ ઉપસ્થિત પણ થઉં છું. તો આજના દિવસે હું સિનિયર સિટીઝન્સ જે છે તેમને એક જ સંદેશ આપીશ કે નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી અને સતત કાર્યશીલ રહેવું. ખાસ તો શારીરિક રીતે તો બરાબર છે, પણ આપણે માનસિક રીતે પણ તંદુરસ્ત રહેવું જરૂરી છે. અને સાથે સાથે સિનિયર સિટીઝનોને સાયબર ફ્રોડથી બચાવવા માટેની પણ હું એક મુહિમ ચલાવું છું કે જ્યાં પણ મને સિનિયર સિટીઝનો મળે છે તો એમને હું સાયબર ફ્રોડથી કઈ રીતે બચવું તો એ બાબતે પણ માર્ગદર્શન શક્ય ત્યાં સુધી આપતો હોઉં છું. એટલે કે આપને પણ આવો કોઈક સાયબર ફ્રોડમાં કદાચ ફસાઈ જાઓ કે અથવા અન્ય કોઈ કાયદાકીય ગૂંચ હોય તો પણ મારો સંપર્ક કરવા વિનંતી છે. કારણ કે હું પોલીસ ખાતામાં 34.5 વર્ષ નોકરી કરી, એમાં મોટાભાગે હું ઇન્વેસ્ટિગેશનનું જ કામ કર્યું છે. જેથી આવી કોઈ પણ સલાહ હોય કે કંઈ પણ જરૂર હોય આપને તો પણ મારો સંપર્ક આપ કરી શકો છો. અને જ્યારે પણ સાયબર ફ્રોડ થાય કોઈ પણ, તો તરત જ આપ 1930 પર આપ સાયબર પોલીસનો સંપર્ક કરી શકો છો. તુરત જ એ નંબર પર આપ ફોન કરીને આપ મદદ મેળવી શકો છો. તો આજના દિવસે માત્ર મારો એટલો સંદેશો છે કે આપ સ્વસ્થ રહો, સ્વાસ્થ્ય આપનું સુંદર અને આનંદમય અને સ્વસ્થતા રીતે આપ જીવન ગાળો, તેમજ સાયબર ફ્રોડથી બચતા રહો. આજ મારો સંદેશ છે. જય હિન્દ, નમસ્કાર.